વડોદરા લોકસભા બેઠક પરના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં 27મી તારીખે રોડ શો યોજશે. વિધાનસભાની ચૂંટણીની જેમ જ તેઓ પ્રતાપનગરથી ઋણમુક્તેશ્વર મહાદેવથી રોડ શો કરશે, જેમાં લોકસભા દીઠ 2000 અને જિલ્લામાંથી 1000 કાર્યકરોને લાવવાનો ટાર્ગેટ અપાયો છે. વિધાનસભા ચૂંટણી બાદ અમિત શાહ 16 મહિના 55 દિવસ બાદ ફરીથી રોડ શો કરશે. વડોદરા શહેર સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મંદિરથી રોડ શો ચોકડી, માંડવી, લહેરીપુરા ગેટ, ભગતસિંહ ચોક અને તાલફડાવડી થઈ અને ખંડવાલ માર્કેટ સુધી પહોંચશે. 3 કિલોમીટર લાંબા રોડ શોમાં ઠેર ઠેર ગૃહમંત્રીના સ્વાગત માટે સ્ટેજ બનાવાશે. રોડ શોના રૂટ પર શણગાર, રોશની અને રામ મંદિરની પ્રતિકૃતિઓ મૂકવામાં આવશે. આવતીકાલે લોકસભા ઇલેક્શન અનુસંધાને ભારતના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહનો રોડ શોનો પ્રોગ્રામ છે. તેની પૂર્વ તૈયારી રૂપે આજે સેન્ટ્રલ એજન્સીઝ જેમ કે સેન્ટ્રલ આઈબી, એમની સલામતી ટીમ, અમારી વડોદરા શહેરની સ્થાનિક પોલીસના અધિકારીઓ, સ્પેશિયલ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસ, આ તમામે આવતીકાલે શું જરૂરિયાત રહેશે, કેવા પ્રકારની સલામતી રાખવામાં આવશે, કેવા પ્રકારના બંદોબસ્તની જરૂરિયાત રહેશે, એ બાબતે અમે આજે એરપોર્ટથી લઈને તો રેલીના શરૂઆતના પોઈન્ટ સુધી ને ત્યાંથી અહીંયા અંત સુધીના જે રસ્તા છે, જે રૂટ છે, એનું સમગ્ર નિરીક્ષણ કર્યું છે. સેન્ટ્રલ એજન્સી આપણી સાથે છે. હવે એમનો એએસએલ રિપોર્ટ અમને આપશે એટલે અમે એમની સૂચનાઓ મુજબ સંપૂર્ણ પાલન કરીશું.